જ્યારે એમને કહેવામાં આવે છે કે આપણે લોક સાહિત્યના માધ્યમથી ગામને રાત્રે જગાડવું છે અને ગૌ માતાની વાતો ઘર ઘર સુધી પહોંચાડવી છે। જય ગૌ માતા। આ યાત્રાના શુભારંભમાં જ્યારે ગામડામાં જવાનું થાય છે, લોકો સાથે આ વિષયનો સંવાદ થાય છે, જ્યારે એમને કહેવામાં આવે છે કે આપણે લોક સાહિત્યના માધ્યમથી ગામને રાત્રે જગાડવું છે અને ગૌ માતાની વાતો ઘર ઘર સુધી પહોંચાડવી છે। તો પહોંચાડવી એટલે સ્વાભાવિક છે કે હું કહું કે આપ કહો, એના કરતાં લોક સાહિત્યના કલાકાર કહે અને એના શૈલીમાં કહે એનો એક માહોલ બનતો હોય છે। એટલે જે રાત્રિ નિવાસના ગામો છે ત્યાં પદયાત્રીઓ તો જશે, પણ આજુબાજુના 4 ગામના લોકો ભેગા થાય અને આ વાતને વાગોળે। એટલે જે કલાકારો સાથે ગામના લોકો પણ પ્રયાસ કરે છે કે એમનો ચાહતો કલાકાર એમના ગામમાં આવે। એમની રીતે પણ પ્રયાસો ચાલુ છે ને આપણા પાસે અપેક્ષા એવું રાખે છે રમેશભાઈ કે ભાઈ તમે એમને આગ્રહ કરો કે અમારા ગામમાં આવે। એવા કેટલાક કલાકારોના નામ કેટલાક ગામ સાથે જોડાઈ ગયા છે। કેટલાક કલાકારોને કેટલાક સંત વાણીવાળા પ્રમુખ વ્યક્તિઓ સાથે જ્યારે વાત થઈ, કીર્તનકારો સાથે જ્યારે વાત થઈ, તો એમને પણ એમની તારીખ એમને આગળ પાછળના કાર્યક્રમો સાથે સેટ કરીને આ કાર્યક્રમ માટે આપ્યા છે। હું રમેશભાઈને ખાસ કહીશ કે એમના સાથે જે કંઈ વાતો થાય છે એ સૌના સામે જરા શેર કરો। જય ગૌ માતા। ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય અને જ્યારે આપણે 14 ગામમાં રાત્રિ નિવાસ, 14 ગામમાં ગાય ગામડું અને ખેતીની વાત અને 14 ગામમાં લોક સાહિત્ય, ભજન અને એ આખો આનંદ, મતલબ આ યાત્રાનો એક જ હેતુ નથી, આ મલ્ટીપર્પલ ફાયદા આ યાત્રાના ને મલ્ટીપર્પલ આનંદ। મતલબ સૌથી પહેલાં તો હું મારા કલાકાર બંધુઓનો આભાર માનીશ, હૃદયથી વંદન કરું છું કે આમાં જે કલાકારોના હું નામ બોલું છું એ કોઈ કલાકારે 1 રૂપિયાની અપેક્ષા નથી રાખી અને એક જ ફોનમાં જેમણે હોકારો ફેર્યો અને હા પાડીને એવું કીધું કે અમારા ડીઝલે અને અમારા પેટ્રોલે અમે આવી છીએ। એટલે મારી આખી ટીમ, મારો આખો પરિવાર, મારું આખું ગાય ગામડું ને ખેતી યાત્રા, એ બધાય અમે આ કલાકારોના હૃદયથી આભારી છીએ। ગૌ માતાની કૃપા। હા, સૌથી પહેલું ગામ છે લીલાખા। લીલાખા ગામમાં લોક સાહિત્ય અને હાસ્યકાર અમારા સુખદેવભાઈ ધામેલિયા, જાદવ બાપાના દીકરા, બરોબર ને? એટલે એ એક એવું રતન છે, સીથરા વીટું રતન, કે જેને સાંભળી અને માણા ગદગદ થઈ જાય અને 7 પેઢીનો ઇતિહાસ, 500 વર્ષનો ઇતિહાસ બોલી શકે એવા વ્યક્તિ। એના પછી ગામ છે અમારું જેતપુર। જેતપુરમાં મારા ગોંડલના એક એવા હૃદયસ્પર્શી મિત્ર હરદેવભાઈ આહિર। જેતપુરમાં તારીખ હિતાવી અને એમાં અમારા લોક સાહિત્યકાર જેણે મોરારી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે એવા હરદેવભાઈ આહિર। અને એના પછીનું ગામ છે સોકી। સોકી મારા વાલા વૈષ્ણવજનોનું ગામ છે અને એમાં સરસ મજાના કલાકાર જેમને ભગવદી કલાકાર કહેવાય, જેના નામથી આખું સુરત ગુંજી ઉઠે એવા કુમનદાસ આસોદરિયા અને એની સાથે એનું આખું વૃંદ। એના પછી છે મોટી પરબડી। મોટી પરબડીમાં આપણા આદરણીય વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા તળાજા, જેમનો અત્યારે આયુર્વેદ મહાકુંભ, આખા વિશ્વનો સૌથી મોટામાં મોટો આયુર્વેદ મહાકુંભ છે, એમાં એ માર્ગદર્શક અને વક્તા તરીકે જવાબદારી નિભાવે છે। આવા લોકો, આવા કલાકારો, આવા શ્રેષ્ઠીજનો અને આવા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા એટલે એક વિભૂતિ વૈદ્ય કહેવાય, આયુર્વેદને વરેલા। એની સાથે સાથે એના પછીનું ગામ છે મજેવડી। મજેવડી અમારા દિલીપભાઈ ભાલાળા। દિલીપભાઈ ભાલાળા એટલે અમારા આમ તો સખાગણમાં આવે, અમારા નાનામાં નાના કાર્યક્રમમાં હાજરી હોય અને દિલીપભાઈ તો આખા દેશમાં ગુંજતું નામ છે। જે વૈષ્ણવોની વાત આવે, વૈષ્ણવ મનોરથ કે ઢાઢી લીલાના કાર્યક્રમોની વાત આવે તો અમારે દિલીપભાઈ ભૂલાય નહીં। અને દિલીપભાઈ એવો આનંદ કરાવવાના છે કે એવું કહી શકાય કે થાકી ગયેલામાં પ્રાણ પૂરી દે, એનું નામ દિલીપભાઈ। એની સાથે સાથે કોયલી અમારો કાઠિયાવાડી હોકારો, લાહી કપલીને હલાવવાવાળો મારો બાપો મનસુખભાઈ ખિલોરી, મનસુખભાઈ વસોયા। મનસુખભાઈ એક એવું લોક સાહિત્યમાં નામ છે કે જેણે અત્યારે 73 વર્ષની ઉંમર થઈ પણ છતાંય સમાજને પકડી રાખ્યા છે। હમણાં અમે આમંત્રણ દેવા ગયા ગામની બજારમાં લાદી છોડતા હતા, બોલો। 73 વર્ષની ઉંમરે એ માણા સમાજની બજારમાં લોકોને રોદો ન આવે, કોઈ અમારા વાહનવાળો નીકળે એને થડકો ન લાગે, એના માટેની ચિંતા કરતો હોય
આનું નામ સમર્પણ કહેવાય. અને માનવ મંદિર તમે જોતા હશો સાવરકુંડલામાં જે બાળકોને ઈશ્વરે સજા આપી છે એ બાળકોની સાથે ઈ ઊભા છે. અને એવા હજારો બાળકોના માવતર બન્યા છે કે જેને ઘીરે કોઈ હાસવતું નથી એવા બાળકોને અમારા ભક્તિરામ બાપા અને મનસુખભાઈ વસોયા રાતદી સેવા આપે છે. અને એનો પડકારો, એનો અવાજ અને એની રીત અને એનાથી લોકોને હાસ્ય સ્મિત વેરાય એવા બાપા મનસુખભાઈ વસોયા કોયલી ગામમાં કાર્યક્રમ આપવાના છે. અને એના પછી થાણા પીપળી ગામ આમ તો આખું વૈષ્ણવોનું ગામ છે, પણ એ લોકોનો એવો આગ્રહ છે કે અમારે મનસુખભાઈ વસોયાને સાંભળવા છે. અને મનસુખ બાપા તો 2 દી અમારા ભેગા હાલવાના, વિચાર તો કરો, 70 વર્ષની ઉંમરે એ બાપા અમારા ભેગા હાલવાના છે અને પાછા રાતે કાર્યક્રમ કરવાના છે. એટલે વંદન છે મનસુખ બાપાને. એના પછી કેશોદમાં અમારો ફાયર બ્રાન્ડ કલાકાર હિતેશભાઈ અંટાળા એટલે હાસ્યનો ખજાનો કહેવાય. અને હાસ્યનો દરબાર કેવો હોય તો કહી શકાય. અટાણના યુગમાં હિતેશભાઈ અંટાળા એટલે માર્મિક હાસ્ય, સમાજને તલસ્પર્શી હાસ્ય, પરિવાર સ્પર્શી હાસ્ય, બાપ દીકરો ભેગા બેહીને સાંભળી શકે, બાપ દીકરી ભેગા બેહીને સાંભળી શકે, મા દીકરો ભેગા બેહીને સાંભળી શકે એવો કલાકાર એટલે અમારો હિતેશ અંટાળા. અને એના પછી પાર્થ સ્કૂલ વલ્લભગઢ, રાજભા ગઢવી, જેની વાતમાં દેશપ્રેમ ભરેલો હોય અને એની વાતે જો ઝાડવા વાતું કરે, એની વાતે પાણી હારે વાતું કરે, એની વાતે સૈનિકો વાતું કરે એવો મારો લોકલાડીલો કલાકાર. અને મને જેણે પ્રોમિસ આપ્યું છે ભાઈ તરીકે આજીવન તમારા ભેગો સૌ એવો રાજભાઈ ગઢવી. અને રાજભાઈ ગઢવી એટલે એમ કહેવાય કે ધગધગતો દેશપ્રેમ, એની વાણીને વાતમાં યુવાન પ્રેમ, લોકકલા, લોક સાહિત્ય, ગામડું, ગાય અને ખેતી, એની માલધારીનો માણા એટલે રાજભા ગઢવી એનો કાર્યક્રમ. હવે આના પછીના જે ગામ વધે છે એના કાર્યક્રમ હું તમને 2 દીમાં જાહેર કરીશ અને 2 દીમાં આખી રૂપરેખા આવી જાય. તો ફરીથી આ કલાકાર મિત્રોને મારા સાદર પ્રણામ, વંદન, અભિનંદન. અને મા ભગવતી અને ગૌમાતા સદા એમની સાથે રહીએ અને એની વાડી કાયમ લીલી રાખે એવી મા ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના. આવો પ્રેમ આપતા રહીજો અને કાયમી ધાર્મિક કાર્યોમાં આગળ રહેજો. ને ભગવતી તમને કાયમી પવિત્રતાના વિચાર આપે એવી જગદંબાને પ્રાર્થના. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. વંદે ગૌ માતરમ.